હેલો ફ્રેન્ડ્સ, આજે લઈને આવી છું તમારા માટે એવી યુઝફુલ ટિપ્સ જે તમારા મુશ્કેલ કામને પણ આસાન કરી દેશે। બધી જ ટીપ ખૂબ જ હેલ્પફુલ છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। આજની ફર્સ્ટ ટીપ છે ટમાટરને લઈને। કુકિંગમાં સૌથી વધારે ઉપયોગ આપણે ટમાટરનો કરતા હોઈએ છીએ, પરંતુ ઉનાળામાં એ જલ્દી ખરાબ થઈ જાય છે। ક્યારેક વધારે ટમાટર લાવીને અચાનક ક્યાંક બહાર જવાનું થાય તો ટમાટર જલ્દીથી ખરાબ થઈ જાય છે। તો આજે તમને ટમાટરને લાંબા સમય સુધી ફ્રેશ રાખવાની એક ટ્રીક જણાવીશ। તો અહીંયા ટમાટરનો જે ઉપરનો ભાગ છે એના ઉપર આપણે આ રીતના કુકિંગ ઓઇલ લગાવી દઈશું, જે આપણે જમવાનું બનાવવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ। ત્યારબાદ એના ઉપર આપણે સેલો ટેપ કટ કરીને લગાવી દેવાની છે। ઉપરનો ભાગ છે કવર થઈ જવાથી ઓક્સિડેશનની પ્રક્રિયા નથી થતી, જેથી લોંગ ટાઈમ સુધી ટમાટર છે એ ફ્રેશ રહેશે। નેક્સ્ટ ટીપ છે મોજાને લઈને। ઘરની અંદર આપણે જૂના અથવા ફાટેલા મોજાને બેકાર સમજીને ફેંકી દેતા હોઈએ છીએ, પણ આ બેકાર મોજાને પણ તમે ઘરના કેટલાય કામોમાં યુઝ કરી શકો છો। તો આજે હું તમને એનો એક યુઝ બતાવીશ। તો એના માટે કાતરથી મોજાનો જે ઉપરનો ભાગ છે એને આપણે આ રીતના કટ કરી લઈશું। મોજાનો જે ઉપરનો ભાગ હોય છે એનું ઇલાસ્ટિક ખૂબ જ સારું હોય છે। માર્કેટમાંથી આપણે કોઈ પણ વસ્તુઓ લાવીએ ત્યારે થોડી ઘણી વસ્તુ બચી જાય છે, જેને આપણે એમ જ પેકેટમાં રાખી દેતા હોઈએ છીએ, જેથી એ ઘણી વખત એમ જ ઢળી જતી હોય છે। તો આવા પેકેટને તમે આનાથી સારી રીતના બાંધી અને સિક્યોર કરી શકો છો, જેના માટે તમારે કોઈ પણ બજારમાંથી ક્લિપ પણ નથી લાવવી પડતી, અને આનાથી જે પેકેટ છે એકદમ સારી રીતના સિક્યોર પણ થઈ જાય છે અને વસ્તુ પણ ઢળતી નથી। તો આ રીતે તમે મોજાના ઉપરનો ભાગ પણ યુઝ કરી શકો છો। નેક્સ્ટ ટીપ છે પાણીની બોટલને લઈને। ઉનાળાની સિઝનમાં આપણે ગમે ત્યાં ઘરની બહાર નીકળીએ તો સાથે પાણીની બોટલને લઈને જતા હોઈએ છીએ, પણ ઘણી વખત એ પાણીની બોટલમાંથી થોડું ઘણું પણ પાણી લીક થાય એટલે બેગની અંદર આપણે જે બીજી વસ્તુ પણ રાખી હોય એ પણ ખરાબ થાય છે। તો આજે હું તમને એના માટે એક ટ્રીક જણાવીશ, જેનાથી તમારો બોટલમાંથી બિલકુલ પણ પાણી ઢળશે નહીં। તો એના માટે અહીંયા તમે ફોઇલ પેપરનો ઉપયોગ કરી શકો છો। ફોઇલ પેપરને ચોરસ કટ કરી લેવાનું છે, અને ત્યારબાદ બોટલનો જે ઉપરનો ભાગ છે એને આપણે આ રીતના ફોઇલ પેપરથી કવર કરી લેવાનો છે, અને ત્યારબાદ જે બોટલનું ઢાંકણ છે એને આપણે બંધ કરી દઈશું। આનાથી બોટલ એકદમ સારી રીતના સિક્યોર થઈ જશે, અને તમે ગમે તેમ એને મૂકશો તો પણ એમાંથી બિલકુલ પણ પાણી નહીં ઢળે। તો આ ટ્રીક તમે જો ગમે ત્યાં બહાર જતા હોય તો આને આજમાવી શકો છો, અથવા તો બાળકની બોટલમાં પણ તમે આ ટ્રીકને આજમાવી શકો છો। ઘરમાં ક્લિનિંગ માટે આપણે વાઇપરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ વાઇપર તૂટી જાય તો આપણે એને ફેંકી દઈએ છીએ, પણ આજે તમને એનો એક યુઝ જણાવીશ। તો અહીંયા એક નેપકિન લઈ લઈશું, જે આપણે ક્લિનિંગ માટે યુઝ કરતા હોઈએ છીએ। એને આપણે વચ્ચેથી ફોલ્ડ કરી દેવાનું છે, અને ત્યારબાદ આપણે વાઇપરને આ રીતે વચ્ચે મૂકી દઈશું, અને ફરીથી આપણે એને એક ફોલ્ડ લગાવી લઈશું, અને પછી આપણે આ રીતના જે કપડાં સૂકવવા માટે ક્લિપોનો યુઝ કરીએ છીએ એનાથી આ રીતે એને આપણે સિક્યોર કરી લેવાનું છે। તો બંને બાજુ આપણે બે ક્લિપ લગાવી દઈશું, જેથી એ નેપકિન છે બિલકુલ પણ નીકળે નહીં, અને આપણું કામ છે એકદમ આસાન થઈ જાય। તો અહીંયા મેં આ રીતના 4 ક્લિપો લગાવી લીધી છે। તો આને તમે ઘરની અંદર અલગ અલગ જગ્યાની ક્લિનિંગ માટે યુઝ કરી શકો છો। હું અહીંયા એનો ઉપયોગ વિન્ડોને ક્લીન કરવા માટે કરું છું। ઘરની ઘણી જગ્યા એટલી ઊંચી હોય છે કે જ્યાં આપણો હાથ નથી પહોંચાતો, અને એ જગ્યા ક્લિનિંગ કરવી આપણે ખૂબ જ ડિફિકલ્ટ થતી હોય છે। તો આ રીતના વાઇપરની મદદથી તમે ઘરની અંદર ગમે તેટલી ઊંચી જગ્યાની ક્લિનિંગ પણ આસાનીથી કરી શકો છો, અને તમારે કોઈ સીડી કે પછી સ્ટૂલની જરૂર પણ નથી પડતી, અને એની ક્લિનિંગ છે એકદમ આસાનીથી થઈ જાય છે। તમે બાથરૂમની જે ટાઇલ્સ હોય જે એકદમ ઉપર હોય એની ક્લિનિંગ પણ આનાથી કરી શકો છો, તેમજ જે ઘરના દરવાજા હોય એની ક્લિનિંગ માટે પણ આનો યુઝ કરી શકો છો। ફક્ત આ જે વાઇપરનું જે કપડું છે એને થોડું તમે લીલું કરી અને આસાનીથી ક્લિનિંગ કરી શકો છો। આજની નેક્સ્ટ ટીપ છે બટરને લઈને। ઘરની અંદર આપણે કોઈ પણ વસ્તુ બનાવવા માટે આ રીતના બટર છે એ વધારે જ પ્રમાણમાં લાવતા હોઈએ છીએ, પણ જે મોટા પ્રમાણમાં આપણે બટર લાવીએ એને કટ કરવું થોડું ડિફિકલ્ટ થતું હોય છે, કારણ કે આપણે ગમે ત્યારે પરાઠામાં નાખવું હોય અથવા તો બાળકોને કોઈ પણ વસ્તુ બનાવીને દેવી હોય તો વારંવાર આપણે એની અંદરથી બટર કટ કરવું પડે છે, જેના કારણે આપણા હાથ પણ ખરાબ થાય છે, અને આ જ હાથેથી આપણે બટર ખોલતા હોઈએ તો ઉપરનું જે એનું કવર હોય એ પણ ખરાબ થઈ જતું હોય છે। તો આજે હું તમને એના માટે એક ટ્રીક જણાવીશ કે જેનાથી તમારે બટર વારંવાર કાઢવામાં મુશ્કેલી પણ નહીં થાય, અને એ
બિલકુલ ખરાબ પણ નહીં થાય. તો એના માટે બટરનું જે પેપર છે એને આપણે આ રીતના પહેલાં તો કટ કરી લેવાનું છે. બટર પેપરનો થોડો ભાગ આપણે આ રીતે કટ કરી લઈશું અને ત્યારબાદ અહીંયા આપણે એક ચાકુ લઈ લઈશું અને આ જે બટર પેપર છે એની અંદર ચાકુને આ રીતના આપણે ફોલ્ડ કરી દેવાનું છે, જેથી આપણે ચાકુથી જ્યારે બટરને કટ કરીએ ત્યારે આપણું ચાકુ પણ ખરાબ ના થાય. તો આ રીતના મેં અહીંયા કટ કરી લીધું છે અને હવે આપણે આ જે બટર છે એને આ રીતના આપણે ક્યુબમાં કટ કરી લેવાનું છે. તો તમને જેટલા પીસીસ જોતા હોય, જેટલા નાના અથવા તો મોટા, એ પ્રમાણમાં તમે અહીંયા કટ કરી શકો છો. તો અહીંયા મેં આ રીતના કટ કરી લીધા છે. હવે ફરીથી ઉપરથી એને કટ લગાવી દઈશું, જેથી એકદમ ચોરસ એના ક્યુબ બની જશે. આ જે ચોરસ ક્યુબ છે એને તમે આસાનીથી કોઈ પણ વસ્તુમાં વાપરી શકો છો. જેમ કે કોઈ પણ તમારે પરાઠા બનાવવા હોય અથવા તો કોઈ દાળમાં નાખવા હોય તો પણ ફક્ત એક જ ક્યુબ તમારે લેવાનો રહેશે. તો અહીંયા આ ક્યુબ મેં કરી લીધા છે. હવે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લઈશું અને હવે આપણે એક કન્ટેનર લઈ લઈશું જેની અંદર આપણે આ બટરને સ્ટોર કરીશું. તો જેટલા પ્રમાણમાં તમારે બટર સ્ટોર કરવું હોય એટલું તમે નાનું અથવા તો મોટું કન્ટેનરનો અહીંયા યુઝ કરી શકો છો. હવે આપણે આ બટર પેપર છે એને ફરીથી કટ કરી લેવાનું છે. જેટલું કન્ટેનર હોય એ પ્રમાણની સાઇઝમાં આપણે અહીંયા એને કટ લગાવી દઈશું અને ત્યારબાદ આપણે આ કન્ટેનરની અંદર આ બટર પેપરને મૂકી દેવાનું છે. અને હવે જે આપણે બટરના ક્યુબ્સ કર્યા છે એને આપણે આ રીતના ગોઠવી દઈશું. તો એક એક કરી અને આ બટરના ક્યુબને આપણે આ રીતના ગોઠવી દેવાના છે. આ બટરના ક્યુબનો તમે આસાનીથી ઉપયોગ કરી શકો છો. જે માર્કેટમાંથી તમે બટર ક્યુબ્સ લાવો છો એ જ રીતના આ ક્યુબ્સ બની અને રેડી થઈ જાય છે, જેને તમે આસાનીથી કાઢી પણ શકો છો અને ઘરની અંદર કોઈ પણ સભ્યોને કાઢવા હોય તો પણ એકદમ ઇઝી રહેશે. તો આ રીતના અહીંયા મેં બટરના ક્યુબ છે બનાવી અને રેડી કરી લીધા છે અને હવે આપણે ફરીથી ઉપર બટર પેપરથી એને કવર કરી લઈશું, જેથી બટર એકદમ લોંગ ટાઈમ સુધી ફ્રેશ રહે. હવે આપણે એને કવર કરી અને આ રીતે એને ફ્રીજની અંદર આપણે સ્ટોર કરી દઈશું. આજની લાસ્ટ ટીપ છે વોટર બોટલના ઢાંકણને લઈને. બોટલ છે પાણીની તૂટી જાય અથવા તો જૂની થઈ જાય તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ, પણ એના જે ઢાંકણ હોય એકદમ એવા ને એવા હોય છે, જે એકદમ અલગ અલગ કલરના હોય છે, જે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગતા હોય છે. તો આજે આપણે એનો એક ઉપયોગ કરીશું. તો એના માટે અહીંયા ડબલ સાઇડેડ ટેપ લઈ લીધી છે, જેને આપણે આ રીતના બોટલના ઢાંકણ પર સ્ટીક કરી દેવાની છે અને એના ઉપર જે સ્ટીકર લાગેલું છે એને પણ આપણે આ રીતના કાઢી દઈશું અને આને તમે ગમે તે જગ્યા પર હેંગ કરી શકો છો. જેમ કે આપણે કોઈ પણ જગ્યા પર આને સારી રીતના સ્ટીક કરી દઈશું તો એના પર તમારે કોઈ પણ વસ્તુને હેંગ કરવી હોય તો તમે આસાનીથી એના પર હેંગ કરી શકો છો. આને તમે વોર્ડરોબમાં, ડ્રેસિંગ ટેબલની અંદર કે પછી બાથરૂમની અંદર લગાવી શકો છો, જેની ઉપર તમે કોઈ પણ પર્સ અથવા તો કોઈ પણ બેલ્ટ વગેરેને હેંગ કરી શકો છો. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.